વાવ વિધાનસભા બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ જાહેર થવાના છે। તેવામાં પક્ષ પહેલા તો લોકોએ જ નામ જાહેર કર્યા। સમગ્ર ગુજરાતમાં લોકસભા સીટની ચર્ચાઓ થઈ રહી છે। તેવામાં બનાસકાંઠા બેઠકમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના ડોક્ટર રેખાબેનને હાર આપી હતી। કોંગ્રેસ બનાસકાંઠા બેઠક કબજે કરી એમાં અનેક પાસાઓ મહત્વના બન્યા હતા, જેમાં ગેનીબેનનું વ્યક્તિત્વ ભાજપના શંકરભાઈ ચૌધરીને લઈને ભાજપના સંગઠનમાં આંતરિક વિખવાદ જેવા અનેક મુદ્દાઓ સપાટી ઉપર હતા। પણ બનાસકાંઠા બેઠકમાં રાજપૂત સમાજના મત મહત્વનું પાસું બની રહ્યા છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની મહેનત પણ કોંગ્રેસની જીત મહત્વની બની હતી। ત્યારે ગેનીબેનના લોકસભામાં જવાથી વાવ વિધાનસભા બેઠક ખાલી પડતા કોંગ્રેસ પક્ષ ગુલાબસિંહની કદર કરીને મેદાનમાં ઉતારે એવા અહેવાલ સાંપડી રહ્યા છે। ભાજપમાં આંતરિક સંગઠન અને ખેંચતાણ વચ્ચે મહત્વનો ચહેરો મેદાનમાં ઉતરે તો જ ભાજપનું પલડું મજબૂત બની શકે તેમ છે। ત્યારે પૃથ્વીરાજસિંહ ચૌહાણના વંશજ અને વાવ રાજવી પરિવાર ગજેન્દ્રસિંહ ચૌહાણના સ્થાનિકો માટે જાણીતો અને માનીતો ચહેરો રહ્યો છે। ભાજપમાં અન્ય કોઈ ઉમેદવારની સરખામણીએ ગજેન્દ્રસિંહ ચૌહાણનું નામ ચર્ચામાં છે અને જાણવા મળી રહ્યું છે કે ગજેન્દ્રસિંહ ચૌહાણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી સાથે નજીકનો ગરબો છે। ત્યારે આ ચર્ચા મહત્વનો મુદ્દો બની રહેશે।